અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાયેલા નમૂનાઓમાં ઘી, દૂધ, વટાણા અને મરચું પાવડરમાં ભેળસેળ સાબિત થતા 4 વેપારીઓને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએફએ એક્ટ હેઠળ દોષી ઠરેલા વેપારીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કોર્ટે દંડ વધારીને 50,000 રૂપિયા કર્યો છે. એએમસીએ પણ સ્પષ્ટ કર્યું છે કે ભેળસેળખોરો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. વિશેષ શું કહે છે હેલ્થ કમિટીને ચેરમેન, આવો સાંભળીએ. આપણે 2004, 2006, 2009, 2010 એમ દર વખતે આપણે સેમ્પલો લેતા હોય છે. આ સમયગાળામાં આપણે ઘીના, દૂધના, વટાણાના, મરચાંના આ બધા અલગ અલગ સેમ્પલ લીધેલા હતા જે તે વખતે. તો એ વખતે જેના સેમ્પલ ફેલ આવેલા હતા આપણે તેમને સજા કરેલી હતી. એ સજામાં 1000 રૂપિયા દંડ અને જેલની જોગવાઈ જે છે એ પ્રમાણે કરેલી હતી. તો એમાં જેમને સજા કરેલી હતી તેઓ આગળ અપીલમાં ગયા. અપીલમાં એ કેસ ચાલતા એ કેસમાં માન્ય જજ દ્વારા એવું જજમેન્ટ આપવામાં આવ્યું કે બધાને 50,000 रुपया સુધીનો भारे दंड फटकारवा. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.